अध्यात्म विज्ञान, नई दृष्टि, नई खोज। देखिए, सुनिए और समझिए। अध्यात्म विज्ञानी पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर जीवन को प्रकाशित करें। તમે જે દર્શનના લેયર સમજણથી ઉઠવાના છે કે આટલા આના એ કઈ ટાઈપના લેયર સમજવાના એને આને કે ધારો કે મેં કોઈને મારવાની ઈચ્છા કરી કઈ આ કર્યું આ કર્યું એને જે હું પાપ પુણ્ય સમજતો તો એને હું કર્ટન સમજુ છું. તો આ કર્ટન તો આખી અલગ વસ્તુ છે. આ કર્ટન ત્રણ પ્રકારના છે: મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન ને મૌન્ય કર્મ. બરાબર. પણ એ ત્રણ વસ્તુ બી તમારી હાલમાં બનતા બનાવોને આધારે એ છે સુધી રહેવાની, કેવળ દર્શન સુધી રહેવાની. ત્રણે ત્રણ વસ્તુ. હવે જે હું અણસમજણ મારી હતી અને જે ગોઠવણી અહીંયાથી મારી ખુલ્લી થઈ કે ભાઈ ધારો કે 14 લાખ લેયર આપણા કપાવાના ફરજિયાત છે અને મેં એને પાસ કરી દીધા અને મારું કેવળ દર્શન કમ્પ્લીટ થઈ ગયું, બરાબર છે. પછી નેક્સ્ટ બર્થમાં કેવળ જ્ઞાનનું બીજ પડી ગયું અને મારો બર્થ થયો. એકચ્યુઅલી મારી પાસે ડિગ્રી છે PhD ની કે ભાઈ હું કેવળ દર્શનથી કેવળ જ્ઞાનની પ્રક્રિયામાં આવી ગયો. પણ જૂના કર્મો પેન્ડિંગ છે, ચાહે એ ગમે તેવા હોય, એને મેં દર્શનને કઈ લાગતું ઓળખતું નથી, એવું થયું ને. પહેલી વસ્તુ એ કે એકવાર કેવળ દર્શન થઈ ગયા પછી દર્શન શબ્દ ખલાસ થઈ જાય છે, કારણ કે પ્રતિષ્ઠિત આત્માનું અસ્તિત્વ નથી. પ્રતિષ્ઠિત આત્માના અસ્તિત્વ અને દર્શન સાથે સંબંધ છે. મન, વચન, કાય અને જ્ઞાન દર્શન સાથે બેમાંથી એક સાથે સંબંધ નથી. આપણે પેલા ભૂમાં પાછો ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા તો લાઈએ જ છે ને. ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્માને મિકેનિકલ કહેવાય છે. મિકેનિકલ ને જ્ઞાન દર્શન સાથે લેવા દેવા નથી. આ જ્ઞાન દર્શન ની લાઈવ વસ્તુ છે, મિકેનિકલ નથી. હું સમજી કે તમારું કહેવાનું, એટલે હું તમને ટૂંકું એવું કહેવા માંગુ કે ધારો કે મેં કોઈને યુદ્ધ કરવાના આ તે જે તે મારા કર્મો હતા, જે મારા પેન્ડિંગ હતા, એને લેયર ને કઈ લાગતું ઓળખતું નહીં, કેમ કે બિલકુલ નહીં કર્મો પેન્ડિંગ રહે. તમારા આ એક મારી મોટી ગતિ પત્ર. તમારા લેયર ત્યાં સુધી હોય, મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન ને મોહનીય કર્મના, જ્યાં સુધી તમને કેવળ દર્શન થયું ના હોય ત્યાં સુધી, અને ત્યાં સુધી પ્રતિષ્ઠિત આત્માનું અસ્તિત્વ હોય ત્યાં સુધી. હવે જ્યારે કેવળ દર્શન થઈ ગયું, પ્રતિષ્ઠિત આત્માનું અસ્તિત્વ ખલાસ થઈ ગયું, પછી લેયર એ સબ્જેક્ટ આવતો નથી, ઉદય ગમે તે હોય. પણ આ બેલેન્સ ની જરૂરી નથી, તમારા પેન્ડિંગ કર્મો અને કેવળ દર્શન બિલકુલ જરૂર લેવા દેવા જ નથી કહું છું. એટલે આ આખો તાળો મળી ગયો કે તમે એ વખતે યુદ્ધ કરો, 10 બૈરા કરો કે 100 છોકરા કરો, બધું ડિસ્ચાર્જ પેન્ડિંગ હોવા છતાં પણ તમે તમારું કેવળ દર્શન કમ્પ્લીટ કરી શકો છો. હાલમાં ચોંટેલા કર્મો અને તમારી સમજણના લેયર ની સમજણના એ બેને બધું એકચ્યુઅલી લાગતું ઓળખતું નથી. હવે તમને એ વાતનો તાળો મળે છે કે પ્રતિક્રમણને અને કર્મ ભોગવટાને કન્સર્ન છે, પણ અજ્ઞાન નાશ કરવાને ને પ્રતિક્રમણને ભોગવટાને કન્સર્ન નથી. હવે સમજાય છે કે નથી સમજાતું? સમજાઈ ગયું છે ના. એટલે પ્રતિક્રમણ એક મિનિટ તમે કર્મ બાંધ્યું, લાખો લોકોને હિંસા કરવાનું, એનું પ્રતિક્રમણ ના કર્યું અને અજ્ઞાન ખલાસ થઈ ગયું, તો પછી લાખો લોકોની હિંસા તમને નડશે વગર પ્રતિક્રમણે? બોલો તો. હવે તમને તાળો બેસે છે કે પ્રતિક્રમણ ને ક્રિયાને દર્શન સાથે સીધો સંબંધ નથી, એવું સમજાય છે? કમ્પ્લીટ. આજે હવે કોઈ દિવસ નહીં થાય કે પ્રતિક્રમણ કરવું જોઈએ કે નહીં? એ તો એમ ક્યાં થાય છે. એટલે પુરુષાર્થ ના શબ્દમાં પ્રતિક્રમણ પ્રકૃતિ કરે એની સાથે વાંધો નહીં, પ્રતિક્રમણ કરવું એને આધ્યાત્મિક પુરુષાર્થ માનો ત્યાં વાંધો છે. પ્રતિક્રમણ કરે છે એનો વાંધો નથી આપણને. પુરુષાર્થમાં થતો એનો વાંધો. હા, પ્રકૃતિએ જેમ તાવ આવ્યો તો દવા લે છે, એમ ભૂલ કરી તો માફી માંગે. એને પુરુષાર્થ સાથે કેમ જોડો છો? પુરુષાર્થ અત્યારે અમારો એ છે કે તમારા જીવનમાં ગમે તે બનાવો બનતા હોય એની ખતવણી તમે પુરુષાર્થમાં ના કરો, જ્ઞાનમાં ના કરો. હા, એટલે તમારું દર્શન છે એ દર્શનની અંદર
દર્શનની અંદર મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન મોહનીય કર્મનો નાશ કરવામાં જ તમારું ફોકસ વાપરો, તમારું પ્રકાશ વાપરો, એ જ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. મન વચન કાયા અને એની અવસ્થા તમારા પુરુષાર્થ માટે સહેજ પણ ઇમ્પોર્ટન્ટ નથી. બરાબર સમજાયું? મારે મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન મોહનીય દ્રષ્ટિમાં ઘાતી કર્મમાં છે તેનો નાશ કરવાનો છે. અઘાતી કર્મોને તો કુદરત નાશ કરે જ છે. એક મોટી દુવિધા મને નથી સમજાતી કે તીર્થંકર આગલા ભાવમાં આટલો ડેવલપ હોવા છતાં આ કર્મ બાંધે કેમ? પણ આ વસ્તુ સમજે ને કે ભાઈ આ કર્તન એ ફરજિયાત છે. 1 થી 10 ધોરણ પાસ કરી દીધા પછી તમને ડિગ્રી 10 ધોરણ પાસની મળી, પછી તમે હોટલની નોકરી કરો કે હોટલના મેનેજરની નોકરી કરો, એ તમારા પુરુષાર્થ અને તમારા કર્મો ઉપર આધાર છે, પણ તમે પાસ થઈ ગયા. બરાબર. એટલે દાદા ભગવાન કહેતા હતા, એનો દાખલો આપું છું. એ કહે છે કે આ જીવતા માણસોના જે સર્ટિફિકેટ છે, હસબન્ડ વાઇફ ને સર્ટિફિકેટ આપે, વાઇફ હસબન્ડ ને આપે, મા બાપ છોકરાઓને સર્ટિફિકેટ આપે, છોકરાઓ મા બાપને આપે, સાસુ વહુને આપે, વહુ સાસુને આપે, એકબીજાને સર્ટિફિકેટ આપે છે ને, એ બધા એકબીજા માટે અનસર્ટિફાઈડ છે. માટે સર્ટિફિકેટની વેલ્યુ ના કરવી, સાંભળવા, અંદર એક્સેપ્ટ ના કરવા. તો કે કેમ દાદા એવું તમે કહો છો એક્સેપ્ટ નહીં કરવાના? ત્યારે દાદા કહે છે કે આ બધા અનસર્ટિફાઈડ માણસો છે, વારે ઘડી બદલી નાખે. હમણાં કે તમે બહુ સારા માણસ છો અને 2 દિવસ પછી તમારામાં તો અક્કલ નથી, એના સર્ટિફિકેટ ને એ જ ક્રોસ કરી નાખે. ના સમજાયું? એક બાજુ કે તમે બહુ સરસ કરો છો, અઠવાડિયા પછી તમને કશું આવડતું જ નથી, એનું સર્ટિફિકેટ એ કેન્સલ કરી નાખે. હવે એ સર્ટિફિકેટની વેલ્યુ આપણે કેટલી કરવી? માટે કીધું કે એના કરતા યુનિવર્સિટીનું સર્ટિફિકેટ સારું, કે એક વખત તમને 20 વર્ષે ગ્રેજ્યુએટનું સર્ટિફિકેટ આપ્યું, પછી 100 વર્ષે બધું ભૂલી જાઓ તો પાછું ના માંગે. યુ આર ગ્રેજ્યુએટ અપ ટુ લાસ્ટ બ્રીથ, યસ કે નો? યસ. એટલે એ સર્ટિફિકેટ સારું, આ સર્ટિફિકેટ નકામા. આ તો બરાબર છે. પણ બીજી દુવિધા શું થાય સાહેબજી? એ તો ઠીક છે, તમે અમને શીખવાડી દીધું કે કંઈ પણ બને તે ઉદય કર્મમાં. હવે તમને આટલા બધા માસ્ટર્સ તો તમને મોટા મોટા ગ્રંથ સમજ્યા ભણ્યા સિવાય સમજાઈ દીધા, બરાબર છે? અને ત્યારે આ તમારી જેવો ભલે અમે પાડતા હોય કે ના પાડતા હોય એ કુદરતના હાથે, બરાબર છે? શું ખબર નહીં થાય, પણ તમે અમને ટેકનિકલ ગળે ઉતરે એટલી તો કેપેસિટી અમારી થઈ ગઈ. હવે અમે કોઈને ત્યાં જઈ મોમ છોડી આવીએ તો ભલે એ ઉદય કર્મ હોય, પણ એ એટલું મોટો ઈગો ગવાઈ જાય. એટલે આમાં 2 વસ્તુ ધ્યાન રાખવાની. તમારા ગળે ઉતર્યું, સામે ગળે ઉતારનાર પણ જોઈએ. ગળું તો તમારું જ છે, પણ ઉતારનાર હોય તો ના ઉતરે. ભાઈ અત્યાર સુધી બોર્ડની પરીક્ષામાં ટીચર એવા હતા ત્યારે ને. હા, હવે આવી ગયું પાછું. આ ટીચરનું આવ્યું પાછું મહત્વ, એમ કહું છું. તો ટીચરનું મહત્વ તો આપણે માનીએ જ છીએ ને. એટલે અમારે તમને ટીચર માનવાના છે, ભલે નિમિત્ત રૂપે હો. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ, જ્યારે એવા સમર્થ અનુભવી પુરુષ હોય તો એ આપણને બધી વસ્તુ જેમ છે તેમ યથાર્થ સૈદ્ધાંતિક રીતે સમજાવવાની ક્ષમતા ધરાવે છે. અને આપણે સમજવાની ક્ષમતા ધરાવીએ જો આપણે એમની વાતને આપણા ડેવલપમેન્ટના લેવલથી સમજી શકીએ તો. ના સમજી શકીએ તો પાછું ના સમજાય. તો એવું પાછું કેમ કે ખતરણી શું છે મને ખબર નથી, પણ તમે જે કહો છો ને એ મને ડીટો ટુ ડીટો થિયરી તો સમજાય છે અત્યારે. બસ એક વાત કરું છું. એક જે મારી સુવિધા હતી ને એ તમારી આ સંખ્યાનું જે કર્ટન આવ્યું ને ત્યારે મારું મનોમંથન થી બેઠું કે આ તમે પીએચડી ડિગ્રી તમારા હાથમાં આવી ગઈ તો ભાઈ આને નાને એક્ચ્યુઅલી લાગતો વળગતો નથી. मन बुद्धि चित्त अहंकार का समझना था गुरुजी विद एग्जाम्पल. कल चित्त का थोड़ा हमारे सत्संग हो रहा था लेडीज में, तो थोड़ा चित्त का चला था, तो मेरे को इन तीनों को थोड़ा समझना. मन का मतलब विचार करना, टू फ्लो द थॉट्स. वो विचार मन का मतलब है अंदर विचार अपने आप आना मतलब करना नहीं, आना अपने आप. वो मन का स्वभाव है. चित्त का स्वभाव है ज्ञान और दर्शन. जो आपका ज्ञान दर्शन लेकर आए एज पर योर डेवलपमेंट, उसी प्रकार का ज्ञान दर्शन वो चित्त के अंदर लेकर आए. और बुद्धि का मतलब होता है
अवस्था में प्रॉफिट एंड लॉस समझना, ये भी आप बुद्धि लेकर आए हो। और अहंकार का मतलब होता है कार्य करने का डिसीजन लेना, करना या न करना, वो भी अहंकार आप लेकर आए हो। ये चारों चार प्रकार का जो रोल है, मन, बुद्धि, चित्त और अहंकार, ये चारों का रोल आप डिस्चार्ज में लेकर आए हैं। और चार्ज के अंदर ये चारों प्रोसेस में लाइव है, यानी मन भी लाइव है, बुद्धि भी लाइव है, चित्त भी लाइव है और अहंकार भी लाइव है, चार्ज भाग में, मगर प्रोसेस सेम है। समझ में आया? કાલનો જે પ્રશ્ન હતો ને એના ઉપરથી મને થોડું ઘણું બધું ક્લેરિફિકેશન થયું. એટલે જે મારું મૂંઝવણ હતી કે ડેવલપમેન્ટ અને કોઝ અને ઇફેક્ટ એ બંને વચ્ચેની લિંક મને નથી મળતી, તો મને થોડુંક જે સમજાય છે હું તમને કહું છું. ઓકે. કે અત્યાર સુધી અહંકારને અજ્ઞાન જ એના માટે જ્ઞાન હતું કે હું આ શરીર છું અને હું જ આ બધું ચલાવું. ઓકે. હવે જ્ઞાન મળ્યું કે હું શુદ્ધ આત્મા છું અને હું આ જગત ચલાવતી નથી, આ કુદરતી રચના ચલાવે છે. બરાબર. એ મને જ્ઞાન મળ્યું છે, પણ એટલે મારી એ સમજણ ડેવલપ થઈ. એટલે એ ડેવલપમેન્ટ, અહંકાર ડેવલપમેન્ટ એટલે પોતાનું અજ્ઞાન ખલાસ કરવાના પંથે ચાલ્યો, પણ ટ્રાન્ઝેક્શનમાં કોઈ સંજોગ મારું કોઈ ઉદયકરમાં આવે અને એ વખતે જો મને એ જ્ઞાન વિજ્ઞાન યાદ ના રહે, ત્યાં આગળ પોઝ પડી જાય. એટલે એ રીતે એવું નથી કે સમજણમાં વિજ્ઞાન સમજણમાં ફિટ થયું, પણ જો સંજોગોમાં ના વપરાયું તો એનું ફળ મને મળે રાખે છે. એ રીતે હું ગમે તેટલી સમજણમાં ડેવલપ થતી જઉં, પણ સંજોગોમાં ઉપયોગ નથી થતો, તો હું બીજી યોનિમાં ભટકવાના ચાન્સીસ, એ રીતે પડવાના ચાન્સીસ છે. બરાબર છે. પણ છતાંય આપણે આ જ્ઞાન દર્શનને સમજ કરીને મેચ્યોર કરવાનું અપ ટુ 7 સુધી. એકવાર એટલે બધું યથાર્થ જેમ છે તેમ સમજી લેવાનું. ભલે ઉપયોગમાં કચાશ થઈ જવાની, પણ સમજણ તો છે ને, સમજણ એ આપણું બેલેન્સ છે ને, ઇટ ઇઝ કેરી ફોરવર્ડ બર્થ ટુ બર્થ. એપ્લિકેશન નહીં થાય તો 20% નું ફળ આવશે, પણ ડેવલપમેન્ટ તો કેરી ફોરવર્ડ થવાનું છે ને, એ નકામું નહીં જાય તમારું. મારી વાત સમજાય છે? તમે 7મા ગુંઠાણે સુધી પહોંચી ગયા, મીન્સ તમને બધું સમજાઈ ગયું. હવે એપ્લિકેશનમાં કચાશ હોય તો 7 થી 8 થી 11 અપ્સ એન્ડ ડાઉન થશે. હા, એ 8 થી 11 માં પણ સમજણ કમ્પ્લીટ થવા છતાં પણ ઉપયોગ નહીં કરો તો ત્યાંય તમારે નરગતિના કર્મ બંધાઈ શકે છે. પ્રશ્ન એ નથી, પ્રશ્ન તમે સમજી ગયા છો, ધેટ્સ યોર પરમેનન્ટ બેલેન્સ. યુ કેન યુટિલાઇઝ એની ટાઈમ એની સર્કમસ્ટાન્સીસ. પણ જેની પાસે છે જ નહીં તો ક્યારે ઉપયોગ કરશે? ઉપયોગ જ ના કરી શકે. ધેટ્સ ઇટ. એટલે આપણે અચીવ જ કરવું છે અત્યારે, ભલે ઉપયોગ થાય કે ના થાય, બની શકે, પણ આપણું દર્શન ક્લિયર કરી નાખવું છે. આ અવતારમાં અનુભવી મળ્યા છે તો કોઈ જગ્યાએ આપણે આપણા દર્શનમાં કચાશ નથી રાખવી. ભલે ઉપયોગ ઓછો થાય, વધતો થાય, ચૂકાઈ જાય, કશો વાંધો નહીં, ફરી પાછા શક્તિ માંગીશું અને આગળ વધીશું, પણ મારી સમજણમાં તો કચાશ ના જ રહેવી જોઈએ. એટલે એટલું નક્કી કરવાનું. એપ્લિકેશનમાં ભલે કચાશ રહે તો રહેવાની, ઇટ વિલ ટેક ટાઈમ્સ. બરાબર સ્વામીજી. એટલે એનો સ્વામીજી એટલે આ આખા વર્ગમાં જે પણ સંજોગોની સામે જે જ્ઞાન યુઝ થશે કે અજ્ઞાન યુઝ થશે, એ પ્રમાણેનો આખો જે સ્ટોક જમા થશે, તો હવે તો સમજણના આધારે વિજ્ઞાન આગળ પાછળ પણ યુઝ કરીએ જ આપણે. ઓન ધ સ્પોટ ના યાદ આવે તો પણ થોડી ક્ષણો પછી પણ વિજ્ઞાન અપ્લાય કરીએ, તો એ પ્રમાણે હવે જે કર્મનો જે સ્ટોક રેડી થશે, દ્રવ્ય કર્મ જે આખું, એમાં એની ક્વોલિટી આખી સંપૂર્ણ અજ્ઞાન યુઝ થયા જેવી ના થાય ને, એની ક્વોલિટીમાં ફરક પડી જશે. પડે. એટલે પહેલા જે હંમેશા શું થાય કે કર્મ જે છે એ કર્મના બીજ પડી ગયા, એનું ફળ તો જે આવવાનું છે તે જ આવશે, પણ તમારું જે જ્ઞાન દર્શન, જે તમારી જાગૃતિ છે, તમારું જ્ઞાન દર્શન છે,
એ તમને અત્યારે ભલે ના રહ્યું પણ તમારા સત્તામાં હોવાથી નેક્સ્ટ બર્થમાં પાછું એવું એક જ્ઞાન દર્શન તમને કામ લાગવાનું છે, નકામું નહીં જાય, કારણ કે કેરી ફોરવર્ડ થાય છે. ડેવલપમેન્ટ હંમેશા કેરી ફોરવર્ડ થાય છે અને કોઝ અને ઇફેક્ટ એ નાશ થઈ જાય છે. કોઝ ઉત્પન્ન થયું, નેક્સ્ટ બર્થમાં ઇફેક્ટ આવે એટલે પતી ગયું, એમાં કેરી ફોરવર્ડ થતું નથી. પણ ડેવલપમેન્ટ તો કેરી ફોરવર્ડ થાય છે. એટલે ડેવલપમેન્ટ માનો કે આ ડેવલપ થઈ ગયા ને છતાંય તમે આ અવતારમાં ઉપયોગ ના કર્યો અને ચૂકી ગયા, તો નેક્સ્ટ બર્થમાં જ્યારે રિઝલ્ટ આવતા તમે આ જ્ઞાનનો ઉપયોગ કરી શકશો. આનો આ છે. એટલે ફેરથી તમારે પાછું ડેવલપ થવાનું નથી. ઇટ ઇઝ ઇન યોર વિઝન. એમ જેમ નેક્સ્ટ બર્થમાં કરી શકશો એમ આ બર્થમાં કરી શકશો ગમે ત્યારે. હા સ્વામીજી, એટલે એક આપણને નેક્સ્ટ બર્થમાં જે આ મશીનરી મળશે એ મશીનરી કારણ કે અત્યારે એ સમજ ડેવલપ થઈ છે એટલે ફરીથી એ સમજને ફરીથી યુઝ કરવા માટે એવી અનુકૂળ મશીનરી તો મળશે જ ને. ઓફકોર્સ, સવાલ જ નથી ને. ચોક્કસ. એટલે મશીનરીમાં મારો જે કાલે પ્રશ્ન હતો ને એટલે એમાં થોડું એને લગતું જ હતું કે જેમ અત્યારે આપણને અમુક સંજોગોમાં મશીનરી જાણે હાલ જ રિસ્પોન્ડ કરતી હોય એવું લાગે, એ જ વિજ્ઞાન જાણે હાલને હાલ ઓન ધ સ્પોટ જાણે મેનિફેસ્ટ બી થતું હોય જાણે એમને થશે એવું નહીં. અમુક વસ્તુ અત્યારે જ આમ લાગે તો એનો મતલબ કે મશીનરી એવી એવા કોઝ પહેલા નાખ્યા જ હશે કે મારે જે બી સમજવું છે એપ્લિકેશનમાં લાવવું છે એવા કોઝ નાખેલા હોય તો જ એવી મશીનરી આપણને મળી શકે. ના ના, હું સમજાવું તમને. મશીનરી એ જળ વસ્તુ છે, મિકેનિકલ વસ્તુ છે અને તમારું જ્ઞાન દર્શન એ મિશ્ર ચેતન છે. એ બંને વસ્તુ જુદી છે. મિશ્ર ચેતન એ દ્રષ્ટિનો વિષય છે અને મશીનરી એ જળનો વિષય છે અને જળ એ કુદરતી રચના છે. હવે જે મિશ્ર ચેતન છે એ મિશ્ર ચેતનમાં તમારી પાસે જ્ઞાન દર્શન છે. એ જ્ઞાન દર્શનનો ઉપયોગ તમારા ડેવલપમેન્ટને આધારે તમે કરી પણ શકો અને ના કરવો તો ના કરો, બંને વસ્તુ છે, પણ યુ હેવ અ ઓપ્શન. ખ્યાલ આવી ગયો? એટલે જ્ઞાન દર્શન વસ્તુ હંમેશા જીવતી હોય, એ મિકેનિકલ ના હોય, અને આ મશીનરી છે એ હંમેશા મિકેનિકલ હોય કારણ કે કુદરતી રચના છે. જ્ઞાન દર્શન કુદરતી રચના પ્રમાણે ના હોય નહીં તો પછી પુરુષાર્થ જ ના કહેવાય. એટલે આ જ જ્ઞાન દર્શન પાછું નેક્સ્ટ બર્થમાં કામ લાગશે ડેવલપમેન્ટના ફોર્મમાં, અને આ જ્ઞાન દર્શન પાછું આ અવતારમાં કામ લાગશે. મેચ્યોરિટી થઈ ગઈ એટલે છૂટા રહેવાના કામમાં, અજ્ઞાનનો નાશ કરવાના કામમાં, નિર્મોહી દશા પ્રાપ્ત કરવાના કામમાં, પોતાના સ્વ સ્વરૂપના જ્ઞાનમાં રહેવાના કામમાં, મન વચન કાયની અવસ્થાને કુદરતી રચના તરીકે દેખવાના કામમાં, સુખ એ આત્મામાં જ છે તે સમજવાના કામમાં, આ જ તમારું આજનું ડેવલપમેન્ટ, આજનું જ્ઞાન દર્શન તમે ઉપયોગ કરી શકો છો અને અસર નિર્લેપ રહી શકો છો. તમે પ્રકૃતિને બદલી શકતા નથી. પ્રકૃતિથી મુક્ત ગમે ત્યાં રહી શકો છો આ જ વિજ્ઞાનથી. એની ટાઈમ, એની પ્લેસ, એની સર્કમસ્ટાન્સીસ. ભયંકરમાં ભયંકર કર્મના હિસાબોમાં પણ તમને નિર્લેપ પસંદ રહી શકો છો. એવું જ્ઞાન દર્શન તમે પ્રાપ્ત કર્યું છે. હવે કેટલી એની મેચ્યોરિટી છે એ ઇન્ડિવિડ્યુઅલ સબ્જેક્ટ છે, પણ જેટલી મેચ્યોરિટી છે એટલાનો તમે ઉપયોગ કરી શકો છો. કરવો કે ના કરવો એ તમારા પુરુષાર્થ ઉપર છે, પણ કરી શકો છો. તમારી મેચ્યોરિટી 300 ડિગ્રીની હોય તો 300 ડિગ્રીની મેચ્યોરિટીનું જ્ઞાન અને દર્શન તમે ગમે તે સંજોગોમાં લાઈફમાં ઉપયોગ કરી શકો છો. કરો કે ના કરો એ તમારા પુરુષાર્થ ઉપર આધાર રાખે, પણ કરી શકો છો બીકોઝ નાવ યુ હેવ ઇટ. અને 300 થી ઉપરનું ડેવલપમેન્ટ છે એ તમારે કરવાનું છે હજુ. એટલે આગળનું દર્શન તમારે ક્લિયર કરવાનું બાકી છે હજુ, પણ 300 એ તમારી મેચ્યોરિટી છે એટલે એનો ઉપયોગ તમે કરી શકશો. સમજાય છે ને? ને આગળનું દર્શન તમારે ક્લિયર કરવાનું હજુ, સમજવાનું બાકી રહ્યું. જેટલું સમજ્યા એટલું ઉપયોગ કરી શકો, જેટલું સમજ્યા એટલું ઉપયોગ કરી શકો. કરવો કે ના કરવો એ તમારા પુરુષાર્થ ઉપર છે, પણ કરી શકો છો એમ કહું છું. કારણ કે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા જ્ઞાન દર્શન એમાં આપણી સ્વતંત્રતા છે, મન વચન કાયામાં સ્વતંત્રતા નથી, માટે એને મશીન કીધું. જ્ઞાન દર્શન ને મશીન ના કહેવાય, એને મિશ્ર ચેતન કહેવાય. અને મિશ્ર ચેતનમાં જ પુરુષાર્થનો ગુણ છે
મિકેનિક જળમાં અને ચેતનમાં પુરુષાર્થનો ગુણ નથી. ચેતન એ સ્વભાવ છે અને જળ એ મશીન છે. એટલે મશીનમાં એ પુરુષાર્થનો સ્વભાવ ના હોય અને ચેતનમાં ના હોય, કારણ કે સ્વભાવ 24 કલાક છે એટલે એમાં પુરુષાર્થ હોય નહીં. પણ પુરુષાર્થ શેમાં છે? મિશ્ર ચેતનમાં, કે જેમાં જેવું ડેવલપમેન્ટ છે એનો ઉપયોગ કરી પણ શકે, ના પણ કરી શકે, માટે એની પાસે સ્વતંત્રતા છે. જ્યારે પ્રકૃતિમાં અને પરમાત્મામાં તો છે જ નહીં. પ્રકૃતિ એ કુદરતી રચના છે અને પરમાત્મા તો સ્વભાવમાં જ છે, એમાં કશું પ્લસ માઇનસ કરવાનું નથી.